વડોદરાથી મંગળ બજારમાં આગ લાગવાને કારણે 2 યુવકોના મોત થયા છે। મુનશી ખાચાના ગીચ વિસ્તારમાં આજે વહેલી સવારે આગ લાગી હતી। આગ લાગતાની સાથે અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો। 2 યુવકો જે ફસાયેલા હતા આગમાં, આ બંને યુવકોના મોત થયા છે। હાલમાં તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સત્યભામા કોમ્પ્લેક્સમાં આગની આ ઘટના બનવા પામી હતી, જેમાં બંને યુવકો ફસાયા હતા। મંગળ બજાર કે જે ગીચ વિસ્તાર માનવામાં આવે છે કે જ્યાં અહીં ઇમારતમાં આગ લાગવાને કારણે આ ફસાયેલા બંને યુવકો કે જેમના હાલ મોત નિપજ્યા છે। મુનશી ખાચામાં આવેલી આ ઇમારતમાં અચાનક જ આગ લાગી હતી। આજે વહેલી સવારે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। જો કે આગમાં ફસાયેલા 2 યુવકોના મોત થયા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા લોરેન્સ પરમાર પાસેથી। લોરેન્સ, શું અપડેટ મળી રહ્યા છે આગને લઈ? ગીતા, જે રીતે વાત કરીએ તો આ મંગલ બજારનો વિસ્તાર છે અને અહીંયા કોમર્શિયલ તમામ દુકાનો આવેલી છે। ભીડભાડવાળી આ જગ્યા છે અને અહીંયા 500 થી વધુ દુકાનો આવેલી છે। નાની નાની ગલીઓમાં આ દુકાનો આવેલી છે અને 3 માળના આ કોમ્પ્લેક્સમાં વહેલી સવારે આગ લાગી હતી। આગ લાગતા ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી હતી, પરંતુ કેમ કે ઉત્તરાયણનો સમય આવે છે ત્યાં મોટી સંખ્યામાં પતંગો રાખવામાં આવી હતી, રબર અને પ્લાસ્ટિકના રમકડા રાખવામાં આવ્યા હતા અને આવી દુકાનોમાં આગ લાગતા આ ખૂબ જ ભયાવહ થઈ હતી। 3જા માળે 2 વ્યક્તિઓ ફસાયેલા હતા અને બંને વ્યક્તિઓના મોત થયાની અહીંયા વાત સામે આવી રહી છે, જેની અંદર વિભૂતિ એમ્પોરિયમના માલિકનું પણ મોત થયું હોવાની વાત સામે આવી રહી છે। કેમ કે જે મંગલ બજાર છે વિસ્તાર ભીડભાડવાળો છે, જ્યાં આગ લાગી ત્યાં નીચે તમામ દુકાનોએ તાળા મારેલા હતા। ફાયર બ્રિગેડ માટે આ એક ચેલેન્જ હતી। તેમણે તમામ દુકાનોના તાળા સર્વપ્રથમ કાપ્યા હતા, તે બાદ દિવાલો તોડી હતી અને અંદર પ્રવેશ્યા હતા, પરંતુ જે રીતે અંદર ધુમાડો અને સ્મોક પ્રસરેલું હતું, ફાયર બ્રિગેડને પણ તકલીફ પડી હતી, પરંતુ ફાયર બ્રિગેડના જવાનોએ પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો છે। પરંતુ દુઃખદ વાત એ છે કે અહીંયા આગની અંદર ફસાયેલા 2 વ્યક્તિઓના મોત થયા છે। હજુ પણ કામગીરી ચાલુ રહી છે। ગીતા, જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જે આગની ઘટના આજે વહેલી સવારે બની હતી, ફાયર વિભાગે જો કે આગ પર કાબુ મેળવી લીધો છે, પરંતુ આગમાં ફસાયેલા 2 યુવકોના મોત નિપજ્યા છે।